તો આગળ વધીને જો આજના દિવસે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો જો આજના દિવસે તમને જ્યાં સૌથી વધારે ઓઆઈ એક્શન આવતું જોવા મળી રહ્યું છે એમાં મેટ્રોપોલિસનું કાઉન્ટર એક ખાસ મહત્વનું છે, કારણ કે 6% જેટલા આજે તમને અહીંયાથી ઓઆઈ વધતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ પ્રાઇસ એક્શન 3-3.5% અહીંયાથી ખાસ કરીને નીચે છે. એક રેન્જની અંદર આ કાઉન્ટર ચાલી રહ્યું હતું અને આજના દિવસે જો એ રેન્જથી થોડુંક નીચે આવ્યું છે. 2100ના લેવલ તોડ્યા તો છે અને જે મહત્ત્વના સપોર્ટ હતા 2090 આજુબાજુના એની પણ નીચે છે. લાગે છે અહીંયા કોઈ વધારે ઘટાડો આવી શકે આવનારા સમયમાં? મેટ્રોપોલિસમાં ઓવરઓલ જે ટ્રેડિંગ રેન્જ હતી છેલ્લા ઘણા દિવસથી 2200 થી લઈને 2100 નું લેવલ્સ હતું એ મેન્ટેન હતું, બટ આજે 2100 ના નીચે જઈ રહ્યો છે. તો અગર ઇન કેસ આજે 2100 ના નીચે જ ક્લોઝ થાય છે તો આપણને હજી અહીંયાથી 100 પોઈન્ટનો નીચે ડાઉનસાઇડ જોવા મળી શકે છે. એટલે આની અંદર શોર્ટ કરવાની એડવાઇસ છે. શોર્ટની એડવાઇસ રહેશે 2100 ના નીચે જ કરવાનું છે અને ટાર્ગેટ આપણે અરાઉન્ડ 2000 નો રાખશું અને સ્ટોપ લોસ રાખશું. જે આપણું શોર્ટિંગ લેવલ છે 2100 ના ઉપર 50 પોઈન્ટ ઉપર આપણે સ્ટોપ લોસ રાખશું અને ટાર્ગેટ નીચે 2000 ને 2000 ની નીચે અરાઉન્ડ 1980 સુધી મને લેવલ્સ લાગી રહ્યા છે મેટ્રોપોલિસમાં. એટલે જો મેટ્રોપોલિસમાં જે અહીંયા ઘટાડો આવી શકે છે 2970 જેવા લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. એટલે થોડો ઘણો ઉછાળો આવે છે તો તમારે અહીંયા વેચવાલી કરવાની છે, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ જો આજના દિવસમાં તમને મોટે ભાગે ક્યાં તો શોર્ટ કપાતા જોવા મળી રહ્યા છે, ક્યાં લોંગ કપાતા જોવા મળી રહ્યા છે અને એમાં સૌથી વધારે જો આજે ઓઆઈની અંદર જે ઘટાડો છે જ્યુબિલિયન્ટ ફૂડ ગઈકાલે એક સારી એવી તેજી જોઈ હતી, ત્યારબાદ આજે થોડા ઘણા લોંગ અહીંયાથી આપણને કટ થતા દેખાઈ રહ્યા છે. જ્યુબિલન્ટ ફૂડ કઈ રીતે અહીંયાથી હવે ખાસ ધ્યાન રાખશો, કારણ કે જો ગઈકાલે એક સારો એવો ઉછાળો અહીંયા આવ્યો હતો પરંતુ ઉપરના સ્તર પર આપણને સસ્ટેનન્સ જોવા નહોતું મળ્યું, ત્યાંથી આજે હવે થોડા ફરી પાછા અનવાઇન્ડ થઈ રહ્યા છે લોંગ. ક્યાં ખાસ ધ્યાન રાખશો, અહીંયા કયા લેવલને વોચ આઉટ કરવા જીગરજી? જ્યુબિલન્ટ ફૂડમાં ઓલરેડી જે બાઉન્સ આવેલો 4th નવેમ્બરથી અરાઉન્ડ 560 થી લઈને નોનસ્ટોપ આપણે 655 સુધી જોયું છે, બટ ઓવરઓલ જે બાઉન્સ છે એનું જ આ ટેકનિકલ કરેક્શન લાગી રહ્યું છે. એટલે નીચે જે સપોર્ટ છે સમવેર નિયર 600 ના લેવલે જ અને બાય કરવાની એડવાઇસ રહેશે, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાનું છે. એટલે જો ખાસ કરીને અહીંયા 650ને પાર જાય છે ત્યારે જ એક ખરીદારી કરવાની રહેશે, ત્યાં સુધી થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ અત્યારે આપણને જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સની અંદર આવતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ જીગરજી જો બીજી તરફ તમને બ્રિટાનિયાના કાઉન્ટરની અંદર પણ જે એક્સેન્સ ઘણા શોર્ટ બિલ્ટઅપ થયા હતા ત્યાં આજે થોડા કવર થતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ આજે થોડો ઘણો એક ટેકનિકલ ઉછાળો અહીંયાથી છે, પરંતુ 5000ના જે લેવલ અહીંયાથી ઇન્ટેક્ટ રહેતા દેખાયા છે, અહીંયાને વોચલિસ્ટમાં રાખશો બ્રિટાનિયાને? બ્રિટાનિયા ઓવરઓલ સારો કરેક્ટ થઈ ગયો છે. ઇવન જે મેજર સપોર્ટ હતો પહેલા અરાઉન્ડ 5300-350 નો એ પણ બ્રેક થયો છે, બટ ઓવરઓલ હજી એક ડાઉનસાઇડ પ્રેશર મને લાગે છે કે આવતા દિવસોમાં અગર માર્કેટમાં થોડું સસ્ટેનેબિલિટી નહીં આવે તો એક વખત 4800 ટેસ્ટ થશે, બટ આ જે લેવલ્સ છે એ ઇન્વેસ્ટમેન્ટ માટે પરફેક્ટ છે. એટલે અહીંયાથી તો ડેફિનેટલી હું એડવાઇસ કરીશ કે બાય ઓન ડીપ સર્ચ કરતા રહેવાનું છે 4800 આવે ત્યાં સુધી, અને 4800 આગળ એક્સપેક્ટેશન છે કે એક બોટમ ક્રિએશન થશે અને એના પછી જ આપણને એક રિવર્સલ જોવા મળશે. એટલે જો કદાચ અહીંયાથી તમને થોડો ઘણો ઘટાડો વધતો દેખાય, 5000 ની આજુબાજુ અત્યારે 5034ની આજુબાજુ ભાવ ચાલી રહ્યો છે કેશ માર્કેટમાં, તમને 4800 સુધીના લેવલ આવે ત્યાં સુધી તમને થોડુંક બાય ઓન ડિપ્સ કરવાની સલાહ ખાસ કરીને બ્રિટાનિયા પર છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. પરંતુ જો આજના દિવસમાં તમને લોંગ બિલ્ટઅપ ઘણી જગ્યાએ ઓછી જગ્યાએ દેખાઈ રહ્યા છે, પરંતુ જ્યાં થોડું ઘણું લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે એમાં મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર છે ને આઈ થિંક સો એકમાત્ર કાઉન્ટર છે કે જ્યાં આગળ અત્યારે આપણને લોંગ બિલ્ટઅપ દેખાઈ રહ્યા છે. આજના દિવસમાં પણ જુઓ અહીંયા આપણને 1800ની આજુબાજુ, ઇવન 1750ની આજુબાજુ એક સારા એવા સપોર્ટ બનતા દેખાયા છે, ત્યાંથી આજે થોડી ઘણી પોઝિટિવિટી તમને મુથુટ ફાઇનાન્સની અંદર દેખાઈ રહી છે. અહીંયા કોઈ અત્યારે સલાહ? મુથુટ ફાઇનાન્સ એઝ ઓફ નાઉ 200 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ છે, હાઈ લોની બેન્ડ જે છે એના આગળ એક્ઝેક્ટલી 2 થી 3 દિવસથી સપોર્ટ લે છે અને એ લેવલ આવે છે 1775 નું, અને ઇવન આજે સમવેર નિયર લો એક્ઝેક્ટલી ત્યાં જ લાગેલો 1777 નો. તો કન્ડિશનલ બાઇંગ રહેશે. અગર આજે ડે હાઈની ઉપર ક્લોઝિંગ આવે છે
1800 ની ઉપર, તો જ આને બાય કરવું, ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું. એટલે જો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ 1800ના લેવલની પાર નીકળે ત્યારે જ ખરીદદારી કરો, પરંતુ જુઓ અત્યારે 23,700ની નીચે નિફ્ટી આપણને પહોંચતું દેખાયું છે અને જૂન 2024ના નીચલા સ્તર પર અત્યારે નિફ્ટી પહોંચતું દેખાઈ ગયું છે. ખાસો એવો ઘટાડો આવી ગયો છે આજના દિવસે અને હવે નિફ્ટી અહીંયાથી ખાસ કરીને 200 દિવસની મૂવિંગ એવરેજથી થોડું નજીક છે. આજના દિવસે હવે 23,700 ટકે છે કે નહીં એ ઘણું મહત્ત્વનું જોવાનું રહેશે, એટલે એના પર એક ફોકસ રાખજો. અત્યારે તમને નિફ્ટી ઓલમોસ્ટ જૂન મહિનાના લેવલ પર એટલે 5 મહિનાના નીચલા સ્તર પર અત્યારે નિફ્ટી પહોંચતું દેખાયું છે. સેન્સેક્સની અંદર પણ તમે જુઓ 78,204ની આજુબાજુનો કારોબાર ચાલી રહ્યો છે. એ પણ ઓલમોસ્ટ તમને અત્યારે ઓગસ્ટ મહિનાના લો પાસે જ આવતા દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખજો. નિફ્ટી બેંક અત્યારે 51,000ને પાર આપણને થોડો ઘણો કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી ફરી પાછું એક વખત ઉપરના સ્તરેથી દબાણ આવ્યું છે. અને અત્યારે જો ઇન્ડિયા વિક્સ તમને ખાસી એવી વોલેટાલિટી વધતી દેખાય છે. ગઈકાલે જે લગભગ 14ની આજુબાજુ આપણને ક્લોઝિંગ ઇન્ડિયા વિક્સની અંદર જોવા મળ્યું હતું. ગઈકાલનું જે ક્લોઝિંગ હતું એક્ઝેક્ટલી 14.59ની આજુબાજુ હતું ને, ત્યાંથી આજે સારો એવો ઉછાળો ઇન્ડિયા વિક્સની અંદર આવી રહ્યો છે. એટલે બજારમાં વોલેટાલિટી વધી રહી છે, થોડો ઘટાડો વધી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખજો. જો કે નિફ્ટી અત્યારે નીચલા સ્તર બનાવ્યા બાદ ફરી પાછું 23,700ની ઉપર આવ્યું છે, એટલે આ મોમેન્ટમ પર આજના દિવસે ખાસ તમારે નજર રાખવાની છે. પરંતુ એ સાથે જ અત્યારે